સુરતમાં અશ્વિની કુમાર ગૌશાળા પાસે સુરત મહાનગરપાલિકા દ્વારા ખોટી રીતે ફેરિયાઓ હેરાન કરવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે। ત્યારે આસપાસના દુકાનવાળા અમારી આસપાસના સોસાયટીવાળાને કોઈની ફરિયાદ ન હતી। હું હરીશભાઈ ગુજ્જર આગળ પણ મેં સાહેબને રજૂઆત કરી હતી કે અમારા ગૌશાળાની આસપાસના વિસ્તારમાં જે પણ લારીવાળા છે એની અમારે કોઈ ફરિયાદ નથી, છતાં પણ સુરત મનપાના અધિકારી ખોટા ફોન કોલ દ્વારા એ લોકોની લારી ઉપાડી ગયા હતા। જ્યારે લોકોને મદદરૂપ થવાની કોશિશ કરી છતાં પણ એ લોકો માન્યા ન હતા। અમે રજૂઆત કરી કે આજે મંદીના માહોલમાં, આ બેરોજગારીના માહોલમાં આ ગરીબ માણસો હજી દિવાળી ગઈ છે અને આજે લોકો ગામથી આવ્યા છે અને રોજીરોટી ચાલુ કરીને 2 દિવસ થયા છે અને તમે લોકો આ ગરીબ માણસોને હેરાન કરવા આવી ગયા। મેં એવું પણ કહ્યું કે મારા વિસ્તારમાં ઠેર ઠેર દારૂ વેચાય છે, પરંતુ એનો કોઈ ઉકેલ આવતો નથી અને વર્ષોથી મારી રજૂઆત છે કે મારા વિસ્તારમાં શાકભાજી અને અન્ય વસ્તુ વેચીને ગુજરાન ચલાવતા પરિવારોને હેરાન કરવામાં નહીં આવે, છતાં પણ આ સુરત મનપાના પદાધિકારીઓ માનતા નથી અને આજે ગૌશાળા ખાતે જે શાક માર્કેટ આવેલું છે ત્યાં એસએમસીના અધિકારીને મેં સમજાવ્યા કે અમારા વિસ્તારમાં આવી કોઈ ફરિયાદ અમે નથી કરતા। જે ગરીબ માણસો શાંતિપૂર્વક ધંધો કરે છે, નાના મજૂર, એને તમે ધંધો કરવા દો, પરંતુ અધિકારીઓ માન્યા નહીં અને ખોટી રીતે લારી ઉપાડીને ચાલ્યા ગયા। જીડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા, સુરત।